નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ધોરણ 8ના જે આપણો એક મહત્ત્વનો લેક્ચર વચ્ચે બાકી હતો, ધોરણ 8ના ટેક્સ્ટબુક ગુજરાતીના વ્યાકરણને જોવાના છે, જેમાં શબ્દાર્થ, કહેવતો, રૂઢિપ્રયોગોનો સમાવેશ થવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ આપણો આજનો આ સેશન. અને એઝ યુ નો કે આજે પણ આપણું જે થીમ છે એ એજે સર છે, બરાબર? એજે સર. ચાલો હેશટેગની કોમેન્ટ આપી દેજો. હવે આપણે શરૂ કરીએ. વિડીયોને હજુ સુધી લાઇક નથી કર્યો તો પ્લીઝ લાઇક આપી દો. હવે આપણે આગળ વધીએ. આ કવર પેજ છે, એટલે કે પાછળનું પુઠ્ઠું છે, બરાબર? જયંત પાઠક આના લેખક છે. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, ભાઈ માણસ છે. પછી ગની દહીંવાલા, હુંય ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ. ગુજરાતી ભાષાવાળા માટે આમાંથી કંઈક પૂછી શકાય એવું ખરું. અહીંયા તમે જોઈ શકો છો. પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી, એ જી આવ્યા અંજવાળા જાય. ઉસરસ, બરાબર? સરળ જોડણીવાળો લેક્ચર વિડીયો તમે જોયો હશે. એનું પાર્ટ 1 હજુ બાકી છે મિત્રો, તો જોઈ લેજો. આજે પાર્ટ 1 આવી ગયું છે, માફ કરજો. પાર્ટ 2 બાકી છે, જે આજે મુકાઈ જશે. ચાલો આપણે શરૂ કરીએ. શબ્દાર્થ છે ચેપ્ટર વાઇઝ. વાગ્બાણ એટલે વાણી રૂપી બાણ. સમાસ કયો છે આ જણાવજો કોમેન્ટ સેક્શનની અંદર. ખાસ જણાવજો આ કયો સમાસ છે. અને કોમેન્ટની અંદર હેશટેગ AJSIR આપવાનું ના ભૂલાય. ચાલો આગળ વધીએ. મુશળધાર, જાડી ધારમાં જોરથી પડતો વરસાદ. શબ્દ સમૂહ માટે પૂછી શકાય. ગીર્દી એટલે ભીડ. ગીર્દીની જોડણી ખાસ યાદ રાખજો. સાનુકૂળ, અનુકૂળતા સાથેનું. નિજાનંદ, પોતાનો આનંદ. ખમીર એટલે જોશ અને તાકાત, બરાબર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે તો ગાંવ એટલે અંતરની વાત છે, અહીંયા અંતરનું. અધગાવ એટલે અડધો ગાંવ. ઝાકોરા એટલે પવનની લહેર. કેડી એટલે સાંકડો પગરસ્તો. ટસિયા, ઉજરડામાંથી લોહી જમી આવવું તે, એને ટસિયા કહેવાય. મધ્યાહન, બપોર. ચોખૂટ, ચારે દિશાની મર્યાદામાં આવતું. અફાટ મીન્સ ખૂબ, વિશાળ, અનંત, વિસ્તારવાળું, બરાબર? અને પુંજ એટલે ઢગલો. આગળ વધીએ. ઉબડ ખાબડ, ખાડા ટેકરાવાળું, આડું અવડું. ઉઝરડો, શરીર ઉપર નખ કાંટા વાગે તેથી થતો લીસોટો, એને ઉઝરડો કહેવાય. દુરસ્ત, ઠીકઠાક કરેલું, સમારેલું. આગળ વધીશું. દોરંગા, બે રંગવાળું, મનસ્વી. ભેળા એટલે એકઠું, સાથે. પત એટલે આબરૂ, ટેક. પેંગડું એટલે ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું. રકાબ, બરાબર? વાટ એટલે રસ્તો. અને વૈરાગી એટલે વૈરાગ્યયુક્ત. સાંજ એટલે સંધ્યા. ગાવ એટલે અત્તરનું એક પરિમાણ છે, લગભગ 2.5 કિલોમીટરની આસપાસ. ગેલતી એટલે લાડપૂર્વક રમતી. પાધર એટલે પાદર, ખુલ્લું, મેદાન જેવું, બરાબર? મંજરી એટલે મોર, કુંપળ. મોર, કુંપળ. ફોરવું એટલે સુવાસ રેલાવી. પાંદ એટલે પાન, પર્ણ. ગાન એટલે ગીત. તાન, ધૂન, લગ્ની. કંસાર આ પૂછી શકાય. ઘઉંના લોટની એક મીઠી વાનગી, ઘણાએ ખાધી હશે આપણામાંથી. સરોવર એટલે સરોવર, મોટું તળાવ. અલબેલું એટલે ફાંકડું. અને નવરંગી એટલે નવ રંગનું. આ પણ જણાવજો કયો સમાસ છે આ. માફ કરજો. ચાલો આગળ વધીએ. ઉત્તેજિત, ઉત્તેજન કે ઉદ્દીપન પામેલું. ટેકેદાર એટલે સમર્થક, ટેકો આપનાર. મનોમંથન, મનમાં ચાલતું મંથન. જણાવો અગેન. ઝંપલાવવું એટલે યાહોમ કરીને આવેશપૂર્વક કૂદી પડવું, સાહસ કરવું. કલાત્મક એટલે કલા કારીગરી યુક્ત, કલાપૂર્ણ અથવા સુંદર. આગોતરું એટલે શરૂઆતનું, પહેલાનું, વહેલું, અગાઉનું, અગાઉથી. તરબોળ એટલે રસમગ્ન. અને ભાવક એટલે ભાવન કરનાર, રસાસ્વાદક. આગળ વધીએ. શબ્દ સમૂહ માટે એક એક શબ્દો આપેલા છે. તો ઘાસ, પાંદડા વગેરેથી બનેલી જે ઝૂંપડી છે એને પર્ણકુટી કહેવાય. અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની જે મનોવૃત્તિ છે એને આસુરી વૃત્તિ કહેવાય. તલવારનો ઘા ચૂકવવા ધારવામાં આવતું મજબૂત ધાતુનું સાધન
અને ઢાલ કહેવાય. પોતાના પિતા જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ એટલે પિતા તુલ્ય. જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન, અર્ણમ રુદન. શબ્દાર્થ છે આગળ. રઘુવંશ એટલે સૂર્યવંશ, રઘુ રાજાના સમયથી ચાલુ થયેલો એક પ્રાચીન રાજવંશ. યશસ્વી યશ મેળવ્યો છે તેવો. પિતરાઈ એટલે કાકા બાપાના સંતાનો. અશિપત્ર એટલે તલવારની ધાર જેવું પાન. પ્રાણઘાતક પ્રાણ હણી લે તેવું. ચિત્રકૂટ એ પર્વત છે જ્યાં શ્રીરામ લાંબો સમય વનવાસ માટે રહ્યા હતા, એ જગ્યા છે. પાદુકા એટલે પગમાં પહેરવાની લાકડાની ચાખડી કે પાવડી. નંદીગ્રામ અયોધ્યાથી નજીક આવેલું સ્થળ છે. વિદ્રોહ એટલે બળવો, સામું થવું તે. આત્મગૌરવ આત્માનું કે પોતાનું ગૌરવ. યુગ ધર્મ યુગનો ધર્મ, પ્રધાન ધર્મ, બરાબર. યુગને અનુરૂપ ધર્મ, યુગમાં નિભાવવાની જવાબદારી. આસુરી એટલે કે રાક્ષસી, બીજાને હેરાન કરવાની વૃત્તિ. પર્ણકુટી એટલે કે ઘાસ પાંદડાની બનાવેલી ઝૂંપડી. રિપીટેડ. ચાલો આગળ વધીએ. દુર્ભાગી એટલે કમનસીબ. પ્રાચીર એટલે કિલ્લા કે નગરની બહારની દિવાલ. અનર્થ એટલે ખોટું કામ, આફત. ધૂત એટલે જુગાર. દાનવ એટલે રાક્ષસ. નીતિજ્ઞ નીતિને જાણનાર. જોડણી યાદ રાખજો. દાસ એટલે ગુલામ, નોકર. આશ્રય એટલે આશરો, શરણું. અશોભનીય શોભે નહીં તેવું. ઉન્માદ એટલે ઘેલછા, ગાંડપણ. લાંછન ડાઘ, કલંક. અભદ્ર ખરાબ દૃષ્ટ. દુરાચાર ખરાબ, અયોગ્ય. આચાર વર્તન. અધિકાર હક. સ્વયં પોતે. અકબંધ જેમનું તેમ. વેણ એટલે વચન. ભીષણ ભયાનક, ભયંકર. સમર્થન મતલબ ટેકો. આર્તનાદ એટલે દુઃખથી કરેલો અવાજ કે પોકાર. વિવસ્થા લાચારી. પૂર્વજ પૂર્વે. જન્મારા, બરાબર, જન્મનારા. વડવા પિતૃ. અઠંગ એટલે ઉત્સાદ, યાદ રાખજો. કૃષ્ણાદેવી દ્રૌપદી. ઉછાંછડું એટલે ઉદ્ધત. રૂઢિપ્રયોગ છે કે કાનમાં મધ રેડાવવું એટલે કે કાનને ગમે તેવું સાંભળવું. આ એક્સ્ટ્રા સ્ક્રીનશોટમાં આવેલું હોય છે જેનો કોઈ મતલબ નથી. ક્વેશ્ચન આન્સર છે. ચિત્ત એટલે અંતઃકરણ. સિદ્ધ એટલે શા માટે કે શું કામ. લખ 84 84 લાખ. આગળ વધીએ. ઉદ્વેગ એટલે ચિંતા, વ્યાકુળતા. ગભરાટ એટલે કારજ એટલે કાર્ય, કામ. મરી ગયા પછીની જે વિધિ થાય એ. મનસુબો એટલે વિચાર, ધારણા, ઈરાદો. હર એટલે શંકર મહાદેવ. હરિ એટલે વિષ્ણુ. બ્રહ્મા એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર, ત્રિદેવ પૈકીના એક દેવ. જંત્ર એટલે એક પ્રકારનું તંતુ. વાદ્યજંત્રી એટલે જંત્ર વગાડનાર. ગજ હાથી. સંચવું એકઠું કરવું, ભેગું કરવું, સંચય કરવું એમ. રાધાવર રાધાના સ્વામી ભગવાન કૃષ્ણ. આવરણ એટલે પડદો, અંતરાય. ઓચરવું એટલે બોલવું. જમ એટલે જેમ, અને નિશબ્દ એટલે શાંત અને મૌન. આગળ વધીએ. નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી, ગધા વેતરું. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ, જીવન સંગ્રામ. રોગના કારણની તપાસ, રોગની ઓળખ, નિદાન. સાધી ન શકાય તેવું જેનો ઈલાજ નથી, અસાધ્ય. સાતમામાં આવે એ. રૂઢિપ્રયોગ. વર્તાઈ જવું એટલે ઓળખાઈ જવું. ઢગલો થઈ જવું, ખૂબ થાકી જવું. મન મોડું પડી જવું, ઈચ્છા ઓગળી જવી. જીવ બળવો એટલે ચિંતા થવી. હિંમત હારી જવું એટલે નાસીપાસ થઈ જવું. હૈયારી આપવી એટલે સાંત્વના આપવી, સધિયારો કે સહારો આપવો. પાણાઈ નહીં પડવા એટલે કોઈ બીમારી ન હોવી. કંઠ રૂંધાઈ જવું, દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. આગળ વધીએ મિત્રો. ઉગ્ર નો મતલબ આકરું થાય. જલદ ક્રોધી, આપત્તિ, આફત, સંકટ, દુઃખ. નેમ હેતુ, આશય, લક્ષ્ય. અછાના છાના, છુપા, અછતા. દયાહીણા, નિર્દય, દયા વગરના. દિનચર્યા રોજનું કામકાજ. વસવસો અફસોસ, પસ્તાવો. નિસંતાન સંતાન વગરના. સુવાણ આરામ, કરાર. અભિલાષા મનોકામના, ઈચ્છા. આશ્રય સહારો. આતિથ્ય મહેમાન ગતિ. પરોણાગત પરાણે ના છૂટકે કામને. મર્મ એટલે ભેદ, રહસ્ય, તાત્પર્ય. અલેરું લેણા દેણી ન હોવી. પુતિન માફ કરજો પુનિત, પવિત્ર, અરેકારો, અરે એવો ઉચ્ચાર. પુનિત છે. પુતિન તો પાછા રશિયા વયા ગયા આપણે. એડમિશન પ્રવેશ. ચાદર, ઓછાળ, બાલદી, ડોલ. ગલેફ ગાદી, તકિયા વગેરેની ખોળ. ચીવટ એટલે કાળજી. કરિયાવર એટલે પહેરામણી. ફેકલ્ટી એટલે વિદ્યાશાખા. ફળીભૂત એટલે સાર્થક. ક્ષેમ કલ્યાણ એટલે સુખ શાંતિ. સિંદરી કાથીની દોરડી. વિયોગ વિરહ જુદા પડવું તે. મેસ ભોજનાલય. તાડુકી ઉઠવું, જો અહીંયા યાદ રાખજો. અહીં ગુસ્સાથી બરાડી ઉઠવું. યુનિવર્સિટી વિદ્યાપીઠ કે વિશ્વવિદ્યાલય. શબ્દાર્થ છે. નામના એટલે કહેવા પૂરતો. નામનો. મંત્ર જાપ મંત્ર જપવા તે. વર્નાક્યુલર ફાઇલ એ નામની પરીક્ષા આવે છે. ઈતરડું એક પ્રકારનું જીવડું. માંડવી માંડવડી. કતીલું એટલે નાનું. વિદૂષક મશ્કરો, રંગલો.
અદાકાર અભિનય કરનાર, કરવેઠું પરંપરા ચાલ રિવાજ, બરાબર, ભાલ એટલે કપાળ, અને રાજ રચીલું એટલે ઘરનો સામાન. અમસ્તુ એટલે અમથું, વ્યર્થ, નકામું, અહેતુક, વિના કારણ, મફતનું, વિના મહેનતનું કે મૂલ્યનું, નાહક, વગર કારણે, ખાલી પેલી. બાધા એટલે માનતા આખડી, બાધા, અડચણ, પ્રતિબંધ, જોજો બે અલગ છે. છળ, છલ કપટ, છેતરપિંડી. હતભાગી, કમનસીબ, અભાગ્યું, પ્રારબ્ધ, નસીબ, ભાગ્ય. પોકળ એટલે ખોટું, બે બુનિયાદ, પાયા વગરનું, પારાવાર એટલે અપાડ, પુષ્કળ. સૂર પુરાવવો મીન્સ ટેકો આપવો, બાધા મારવા આમ તેમ ફાફા મારવા, રૂઢિપ્રયોગ છે. રાતા પીળા થઈ જવું, ઉશ્કેરાઈ જવું, મોં ચડાવવું, રિસાઈ જવું. આગળ જોઈએ. ચીલ ઝડપ એટલે કે સમડી પેઠે ઝડપવું તે. દુર્ભાગ્ય, કમનસીબ, પ્રતિષ્ઠા, આબરૂ. પાર્શ્વ એટલે ભૂમિ, ચિંતન, ચિત્ર, નાટક, પાછળની ભૂમિકા, બેકગ્રાઉન્ડ. ઉગ્રતા એટલે ક્રોધ. ગાઈડ એટલે ભૂમિઓ, માર્ગદર્શક. ગોવાનો નિવાસી. તડફડાવવું, ચોરી જવું, ખાતરી, ભરોસો. ક્ષોભ એટલે શરમાવવું, વ્યગ્રતા. અજાયબ એટલે અજાબ જેવું. હરામનું એટલે હક વગરનું એમ. ઘા, જખમ, ખાટલો, મુકદમો. ચિત્કાર એટલે ચીસ. ઉસ્તાદ એટલે કાબેલ. ભવું એટલે આંખની ભમ્મર. ગોધાઈ રહેવું એટલે કેદ રહેવું. ચિત્કાર એટલે ચીસ એટલે ઈશારો, સૂચન. ઝડતી એટલે પોલીસ, તપાસ, બારીક તપાસ. નાહક વગર કારણે વારવું, અટકાવવું. સહેલ એટલે મોજ મજા. જો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે આનો સ્વાધ્યાય અને આપણે જે શબ્દાર્થો જોઈએ છે ધોરણ 8ના એ ખરેખર ખૂબ લાંબા છે, બરાબર. 31 પેજ થયા છે. ઇટ મીન્સ થોડું લાંબુ છે, એટલે વિડીયો સ્લાઇટલી એવો લાંબો બની શકે છે. પરિષદ એટલે સભા, ગરિમા, ગૌરવ, મોટાઈ, પ્રૌઢતા. ચાકર એટલે દાસ, નોકર. અચંબો, આશ્ચર્ય, નવાઈ. કાબેલ એટલે પહોંચેલું, હોશિયાર. દંગ એટલે આશ્ચર્યચકિત. પરીક્ષણ, પરીક્ષા, તપાસવું તે. દિગ્મૂઢ, ચકિત, છક. અને સંવાદદાતા એટલે ખબર પત્રી. આગળ જઈએ. નાથ એટલે સ્વામી, માલિક. કલરવ એટલે મધુર ધ્વનિ, ખાસ કરીને પંખીઓનો. ભાત એટલે છાપ. લોચન એટલે આંખ. મોહરવું એટલે ખીલવું, વિકસવું. લહેરખી એટલે ધીમી લહેર કે મોજું. રણજણવું એટલે જણજણવું, ખણખણવું. આગળ જોઈએ. આનો કોઈ મિનિંગ નથી. નિરીક્ષણ એટલે અવલોકન. અંતરિક્ષ એટલે ગગનમંડળ. રડમસ રડવા જેવું. લમણો ગાલની ઉપરનો, કાન આગળનો, માથાનો ભાગ. ધ્યાન રાખજો, આને લમણો કહેવાય. નેક્સ્ટ જોઈએ. વાસ એટલે પોળ, મહેલો. વ્યગ્ર એટલે વ્યાકુળ, અસ્થિર, ગભરાયેલું, અંજપ્પા વાળું. વિશ્રંભ કથા એટલે ખાનગી વાત, ભાંભરવું, ગાયનું બરાડવું. રાગ એટલે મોહ, મમતા, આસક્તિ. ગૃહ દેવતા એટલે ઘરના દેવ. રેલ્લા એટલે વાછરડા. સામયિક એટલે નિત્યકર્મ. મુખર એટલે વાચાળ. છો એટલે ભલે. આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. જો મિત્રો અહીંયા આ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે. આંગતુક, જીરણ. હું થોડી ઉતાવળ રાખું છું. કરો, અરક્ષિત. વ્યવહાર કુશળ. ઓસરી, ખોરડું. ગાર, ચોકો. ગમાણ, ડૂમો, પછિત, વલણું. ગોળી, રવૈયો, અપરાધ ભાવ. બાનાખત, બાનામાં આપેલા પૈસાનું ખત. મોભ, છાપરા, ટેકા, રખાનું મુખ્ય આડું લાકડું, બરાબર. અદ્રષ્ટ એટલે જોઈ ન શકાય તેવું. જો અહીંયા ધ્યાન રાખી શકો છો, ઘણા બધા આઈએમપી છે, બરાબર, જે મેં ટીક કર્યા છે એ તો ખાસ જોઈ લેવા, બરાબર. ચાલો આગળ જોઈએ. રૂઢિપ્રયોગ આપેલા છે. અડવું લાગવું એટલે સારું ન લાગવું, રુચિ બહાર લાગવું. અને રોટલો રડવો એટલે આજીવિકા મેળવવી. અહીંયા લખી દઉં છું. રોટલો એ દેખાતું નથી એટલા માટે. રોટલો રડવો એનો જવાબ થાય છે આજીવિકા મેળવવી. શું થાય? આજીવિકા, બાકીનું ઉપર લખું છું, મેળવવી. ઓકે, ચાલો આગળ વધીએ ફટાફટ. મક્કમ, દ્રઢ. પ્રતાપ, પ્રભાવ. કઠણ એટલે મક્કમ. ચંદર એટલે ચંદ્ર. જટ, તરત, ટાણું, સમય, વખત. સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી, પાળીઓ. સૂર્યના વંશમાં જન્મેલું, સૂર્યવંશી. હજમ થઈ જવું, પચી જવું. ઓષધ એટલે ઔષધ, દવા. તેવણ, તે પારસી શબ્દ છે. કડવાટ, કડવો સ્વાદ. ભરપેટે, પેટ ભરીને. મારણ, ઈલાજ. નખમય રોગ ન રહેવો, તદ્દન નિરોગી. ટીકી, ટીકી ટીકીને, ધારીને. ડબુસો માર્યો, મોટો કોળિયો મોંમાં લીધો. નખો જ જાય, સત્યાનાશ જાય. કમકમા એટલે ધ્રુજારી. આણે એટલે લાવે. ગ્લાસ, કાચનો પ્યાલો. પિત્ત એટલે વૈદક પ્રમાણે શરીરની જે 3 ધાતુઓ છે, કફ, પિત્ત ને વાયુ. મનોવિજ્ઞાન યાદ કરો, યાદ આવી જશે. તાવ તર્યો એટલે એકાંતર્યો તાવ. આગળ વધીએ. વિસ્મય એટલે આશ્ચર્ય, નવાઈ. ભાઈબંધ એટલે મિત્ર બાંધવ.
અમસ્તુ એટલે વ્યર્થ નકામું, આત્મવિશ્વાસ એટલે આત્મશ્રદ્ધા પોતાના પરનો વિશ્વાસ, દ્રોહ એટલે દગો બેવફાઈ, નિર્દેશ એટલે ઉલ્લેખ દર્શાવવું, અવમૂલ્યન એટલે ઓછું મૂલ્ય આંકવું તે, મૌલિકતા એટલે આગવી વિશિષ્ટતા, ઉત્તરપત્ર પરીક્ષાના પ્રશ્નપત્રના ઉત્તરોનો પત્ર, અને ખાતરી એટલે ભરોસો. તણખલું એટલે તરણું, પીમળ એટલે સુગંધિત, પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર, પોઢવું એટલે સૂવું, સૂવાની જોડણી જોઈ લેજો, વાયુ એટલે પવન, પ્રથમ એટલે પહેલું, અને મોડવું એટલે ફેરવવું. કાજલ એટલે મેષ, બનાસની ધરતી બનાસકાંઠા જિલ્લાની ધરતી, નિંદ્રા એટલે ઊંઘ, આઈ વરુડી નડેશ્વરી માતાનું લોક બોલીમાં નામ છે, રાણા એટલે રાજા, ઉચાટ એટલે ચિંતા, વેરો કર મલક વિસ્તાર નાનું રાજ્ય, હાવજડી એટલે સાવજડી સિંહણ, ખુમારી આંખમાં દેખાતો નશો, પદ એટલે દરજ્જો, ગર્ભ ભાયાત એટલે રાજાનો ભાયાત એટલે રાજાનો પિતર, જાગીરદાર એટલે જાગીર ધરાવનારું, અટારી એટલે ઝરૂખો છંજુ, સામંત એટલે વીર યોદ્ધો રાજાનો મોટો જાગીરદાર, માઠી વાતો ખરાબ સમાચાર, કાંધ એટલે ખંભો, રંગે ચંગે ધામધૂમથી, અને ગઢ એટલે કિલ્લો. ખાસ જોઈ લેવું બેટા અહીંયા. વાત વાતમાં વાકું પડવું, માઠું લાગવું, દગો દેવો વિશ્વાસઘાત કરવો, છળકપટ કરવું, ફજેતી થવી, ગરીબડું કે રાગ થઈ જવું, બાપડું થઈ જવું એટલે વટ પડવો, ન ગાંઠવું, ન ગણવું. શબ્દ સમજો. ખાડાવડ ખડું કરવાની જગ્યા, રોમાંચ પમાડે તેવું, રોમાંચક, જમીન ઉપર સૂવું તે, ભૂમિશયન, નગણ્ય ગણાનામાં ન લેવું તે, સમાન વય ધરાવતું, સમવયસ્ક, લોખંડને આકર્ષે લોહચુંબક, સાધારણ નહીં તેવું, અસાધારણ, જેના મૂલ્ય રૂપિયાના 16 આનો, હઠપૂર્વકનું આગ્રહ, હઠાગ્રહ, છાબડાના ઘાટનું લોઢાનું એક પાત્ર, તગારું, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, ઘરગથ્થું. તમે કદાચ આ જોઈ લીધા હોય ને તો એકવાર જોઈ લેવા, રિવિઝન થઈ જશે, નહીં તરીકે આપણે આવડે જ છે એવું ન કરતા. આશ્ચર્યમુગ્ધ, નવાઈ પામવું, ચકિત થવું, પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે, સમવયસ્ક હમણાં જોયું, સમાન વયના, રમરમાટી, ઝડપરોમાં ચક્રો માન્ય પ્રમાણે તેવું, અતિશયોક્તિ વધારીને બોલવું તે એક અલંકાર પણ છે, અતિશયોક્તિ અલંકાર. ઉદાહરણ આપજો જે કોમેન્ટમાં. બટુક એટલે ઠીંગણો માણસ, નાના બાળકો, આશ્ચર્યોલોક નવાઈ જગત, અસાધારણ અસામાન્ય, શિખાવ બિન અનુભવી, બરાબર છે. પછી આગળ જોઈએ. કઠવું દુઃખ થવું, બેવફા બેઈમાન, કિચુડ અવાજ, હાણ એટલે હાનિ નુકસાન, આરોહણ સવારી કરવી તે, વરઘોડો એટલે કોઈ સરઘસ, જંબુરિયો નાનો છોકરો, સાયકલ રિપેરિંગ કરવા વાળાનો સહાયક છે જંબુરિયો, પંચર છે એકચ્યુઅલી, ટાયર ટ્યુબમાં કાણું પડવું, ધફ્ફો એટલે માટીનો ઢગલો, હઠાગ્રહ હઠપૂર્વકનો આગ્રહ, અવશલાચાર આડાઈ વાંકાપણું, હઠ, ભીંત એટલે દિવાલ, ઘરગથ્થું, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, સેપ્ટિક સૂક્ષ્મજીવોનો ચેપ લોગેલું, પરવાળું, ગર્વ એટલે ગુમાન, અભિમાન, પ્રબળ એટલે અત્યંત. આગળ જઈએ બેટા. લાશ બસ પતી ગયું છે. ઈશ એટલે ધણી માલિક પરમેશ્વર, આવાસ એટલે ઘર નિવાસ સ્થાન, આમંત્રિત એટલે આમંત્રેલું, અતિથિ એટલે મહેમાન, સ્વામી એટલે માલિક રાજા, દાસ એટલે સેવક, હાસ એટલે હાસ્ય હસવું, અખંડ એટલે આખું પૂરેપૂરુંની જોડણી જોઈ લેવી, સમગ્ર, ધોંસરી એટલે ધુરા, અને ગજું એટલે ક્ષમતા શક્તિ. તો મિત્રો અહીંયા આ સેશન પૂરું કરીએ છીએ. મળીએ આપણા આજના નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી આવજો, અને વિડીયોને લાઇક શેર કરજો, અને કોમેન્ટની અંદર જો હું ફરી લખી દઉં છું અહીંયા AJSIR #, આવું બધું સંયુક્ત